અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે। પહેલા આજે ભગવાન મોસાળ પહોંચ્યા। ભગવાન જગન્નાથજી રથયાત્રા પહેલા મામાના ઘરે પહોંચે છે, ત્યારે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ મોસાળ પહોંચ્યા। સરસપુર મોસાળમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત થયું। સરસપુર મોસાળમાં પાણીનું સામયું અને સ્વાગત પણ કરવામાં આવ્યું। આ અંગે જાણકારી આપશે અમારી સાથે સહયોગી સચિન કડિયા જોડાઈ ગયા છે। જી સચિન। ખાસ વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ જે છે તે મોસાળમાં આવતા હોય છે, જેને લઈને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બાલભદ્ર અત્યારે હાલ આપ જોઈ શકો છો મોસાળમાં આવ્યા છે અને ખાસ મોસાળવાસીઓ દ્વારા જે ખાસ ભગવાન જગન્નાથજીનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું છે, શોભાયાત્રા કાઢવામાં આવી છે અને જે કહેવાય કે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। યજમાન છે તે સાથે બેઠા છે, મહંત પણ છે, આપ જોઈ શકો છો રથમાં બિરાજમાન અને ખાસ ખલાસીઓ દ્વારા જે છે તે રથ જે છે તે હંકારવામાં આવી રહ્યો છે। ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળમાં રોકાશે અને આ 15 દિવસ આગતા સ્વાગતા ભગવાનની કરવામાં આવશે। ભાવભીના ભોજન ભગવાનને પીરસવામાં આવશે। મહત્વની વાત છે કે જ્યારે રથયાત્રા પૂર્વ આ જે તૈયારીઓ થતી હોય છે તેને લઈને ભગવાન મોસાળમાં આવતા હોય છે, એક રિવાજ મુજબ જે છે તે ભગવાન 15 દિવસ સુધી અહીં જે મોસાળમાં રોકાશે અને અત્યારે હાલ જે ભગવાન જગન્નાથજી જે બિરાજમાન છે, મહારાજ શું કહેશો જ્યારે ભગવાન અહીં મોસાળમાં બિરાજમાન થવાના છે, પધારવાના છે, સ્વાગત થઈ રહ્યું છે, કેવો ઉત્સાહ? આજે પ્રજાને આનંદનો પાર રહ્યો નથી અને ભગવાનનું સ્વાગત કરવા સમગ્ર કર્ણાવતીની પ્રજા અને આ સરસપુરની જનતા અત્યારે ભગવાન આવ્યા છે તેની આતુરતાથી સ્વાગત કરવા ઊભી રહી છે અને નાચી કૂદીને ભગવાનને નીચ મંદિર લઈ જાય છે। જે છે તે ભગવાનનું સ્વાગત થઈ રહ્યું છે, શોભાયાત્રા નીકળવામાં આવી છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જય રણછોડ માખણછોડના નારા સાથે જે તે ભક્તો છે તે ભગવાનને ભાવભીના સ્વાગત સાથે મોસાળમાં બિરાજમાન કરશે અને 15 દિવસ ભગવાન અહીં રોકાશે। ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું છે, ભાવભીના ભોજન 15 દિવસ પીરસવામાં આવશે અને ભક્તોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખાસ રથયાત્રા પૂર્વે જે આ સરસપુરનો માહોલ છે અને લોકો જે અત્યારે હાલ ભક્તિમય માહોલમાં જોવા મળી રહ્યા છે। ભગવાન મોસાળમાં આવતા હોય એટલે ખુશીનો માહોલ અને ભક્તિ સાથે લોકો પ્રસન્ન જોવા મળી રહ્યા છે। જી વિકાસ। બિલકુલ સચિન, લોકો સાથે પણ સંવાદ કરવાનો પ્રયત્ન કરશો કે જ્યારે ભગવાન અહીંયા આવ્યા છે, મોસાળમાં આવ્યા છે, ત્યારે લોકોની કેવી પ્રતિક્રિયા, લોકોમાં પણ કેટલો ઉત્સાહ છે, શું કહી રહ્યા છે? ચોક્કસથી શું કહેશો, ભગવાન જ્યારે અહીં પધાર્યા છે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? કેવો ઉત્સાહ છે? ઉત્સાહ બહુ મસ્ત છે, જબરદસ્ત ઉત્સાહ આખો એટલી બધી આવી છે કે જે મહિના જેવા બ્રાહ્મણ છે એનું બહુ મસ્ત ઉત્સાહ છે, ખરેખર મજા છે આજે અને બહુ જ આનંદ થયો છે। આ વખતે બહુ ખાસ આનંદ થયો છે, મજા આવી ગઈ। જય રણછોડ માખણછોડ। કહેશો જે રીતે અત્યારે હાલ ભગવાનનું સ્વાગત થઈ રહ્યું છે, ભગવાન મોસાળમાં આવ્યા છે, કેવો ઉત્સાહ? બહુ જ ઉત્સાહ છે બધાને, અહીંયા બધાને બહુ જ ઉત્સાહ છે। બોલો રાજા રણછોડ કી જય। જય રણછોડ માખણછોડના નારા સાથે સરસપુર ગુંજી ઉઠ્યું છે, ભગવાન આવ્યા છે, કેવો ઉત્સાહ છે? અનેરો ઉત્સાહ છે, અમે વર્ષોથી રાહ જોઈને બેસીએ, આખા વર્ષ રાહ જોઈએ છે, આજે અવસર આવ્યો છે, ભગવાન અમારા ત્યાં આવ્યા છે। 15 દિવસ હર્ષો ઉલ્લાસનો માહોલ રહેશે। હવે કેવી રીતે આગતા સ્વાગતા કરવામાં આવશે, ભગવાનને ભાવભીના ભોજન જમાડવામાં આવશે, કેવી રીતે ઉત્સાહ છે, શું કહેશો? 15 દિવસ અમે અમારો પ્રેમ પીરસીએ છીએ ભગવાનને, 15 દિવસ ઉત્સાહ રહે છે, ભગવાનને પ્રેમ આપીએ છીએ અને મનોરંજન કરીએ છીએ। તો ખાસ જે રીતે આપ જોઈ શકો છો લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે ભગવાન જગન્નાથજી મોસાળમાં બિરાજમાન થવાના હોય, મોસાળમાં તેમનું આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે અને લોકો જે છે તે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। અહીં જે મંદિરના ટ્રસ્ટી છે તેમની પાસે વાત કરીશું। જે આજે મંદિરમાં ભગવાન જગન્નાથજી આવી રહ્યા છે, બહેન સુભદ્રાજી ને ભાઈ બલભદ્ર સાથે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? સરસપુર ગામમાં આજે જ્યારે મામાના ઘરે ભાણિયા આવી રહ્યા છે ત્યારે અનેરો ઉત્સાહ અને પબ્લિકમાં એકદમ અતિશય આનંદનું કામ ચાલે છે। તથા ભગવાન જ્યારે મોસાળમાં બેસશે, આવીને ત્યારે પધરામણી કરશે ત્યારે સરસપુર ગ્રામજનો અતિ આનંદ અને ઉત્સાહથી ભગવાનને વધામણી કરશે અને 15 દિવસ ભાણિયાઓને રોજ અનેરા લાડ લડાવશે।
ચોક્કસથી વિકાસ આપને બીજા દ્રશ્યો બતાવવા માંગીશ. અહીં લોકો જે છે નાચતા જે લોકો જોઈ રહ્યા છો કે ભગવાન જ્યારે મોસાળમાં બિરાજમાન થવાના હોય આવવાના હોય એટલે આપ જોઈ શકો છો જે લોકો છે તે ભક્તિમય માહોલમાં મોસાળમાં જ્યારે ભગવાન પધાર્યા છે ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન નું સ્વાગત કરવા માટે લોકો અહીં આવે છે. કેટલો ઉત્સાહ ભગવાન આવી રહ્યા છે તો કેવો આનંદ આવી રહ્યો છે? અનેરો આનંદ છે અમને, અનેરો આનંદ. જ્યારે ભગવાન 15 દિવસ રોકાવાના હોય કેવી આગતા સ્વાગતા કરશો? આપણો ભાણેજ ઘરે આવે તો કેટલી ખુશી હોય. આ તો જગતનો નાચ છે. એ ભાણેજની તો અનેરી ખુશી હોય અમારી પાસે. એટલી ખુશી છે કે મારા ભાઈનું બધું અભરે ભરાય એવા આશીર્વાદ આપીએ છીએ. આ બધા નાચી રહ્યા છો, ભજન કરી રહ્યા છો, જય જગન્નાથના નારા સાથે સરસપુરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેવો માહોલ અને કેવી રીતે આગતા સ્વાગતા કરશો? આગતા સાગતા કેવી કરશે એમ? આગતા સાગતા સરસ કરીશું. ભગવાને હોય આપણા ભગવાન તો કોઈ ભગવાન ના સા કરે. સરસ રીતે બધું સરસ કરીશું. ત્યારે ભગવાન જગન્નાથ જ્યારે મોસાળમાં બિરાજમાન થવાના હોય આવવાના હોય એટલે જોઈ શકો છો ભક્તોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ 15 દિવસ ભગવાન અહીં રોકાશે અને જે મોસાળમાં આગતા સાગતા કરવામાં આવશે 15 દિવસ પછી જ્યારે ભગવાન જશે ત્યારે પણ જે છે તે અહીં જે ગમગીની વાતાવરણ જોવા મળશે. કારણ કે ભગવાન જ્યારે અહીંથી જવાના હોય ત્યારે પણ જે છે દુઃખની લાગણી થતી હોય, પરંતુ ખાસ અત્યારે હાલ માહોલ ખુશીનો જોવા મળી રહ્યો છે. કારણ કે ભગવાન જગન્નાથજી મોસાળમાં પધાર્યા છે અને બહેન સુભદ્રાજી અને બલરામજી સાથે પધાર્યા છે. જી વિકાસ. બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ. તો આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા પણ નીકળી હતી. હાથી બેન્ડબાજા ભજન મંડળી સાથે જળયાત્રા નીકળી હતી. જળયાત્રામાં ધજા પતાકા સાથે નાના અખાડા પણ જોડાયા હતા. મંદિરથી નીકળી જળયાત્રા સાબરમતી ભૂદરના આરે પહોંચી હતી. સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન વિધિ કરાઈ. 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવ્યા હતા. મંદિરમાં ભગવાનને ભવ્ય જળાભિષેક કરાયો. સાબરમતીના જળથી જગન્નાથજીનો મહાજળાભિષેક થયો. જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીએ ગજવેશ ધારણ કર્યા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન પૂજા વિધિમાં જોડાયા. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અભિચલદાસજીની ઉપસ્થિતિ હતી. કાશી મથુરાથી આવેલા અનેક સાધુ સંતો પણ જળયાત્રામાં જોડાયા હતા. જળયાત્રામાં સામેલ તમામ ભક્તો માટે મહાપ્રસાદની પણ તૈયારી કરાઈ હતી. જળયાત્રા બાદ ત્રણેય ભાઈ બહેન સરસપુર મામાના ઘરે પહોંચ્યા છે. મિની રથયાત્રા તરીકે ઓળખાય છે જગન્નાથજીની જળયાત્રા. 27 જૂને અષાઢી બીજના દિવસે નીકળશે 148મી रथयात्रा। ये रथ यात्रा ये अपने आप में एक खास तौर पे एक विशेष यात्रा है जिससे लोगों की आस्था जुड़ी है। भगवान जगन्नाथ जी की रथ यात्रा से पहले कई दिनों पहले अलग अलग जो विधि होती है उसमें आज खास तौर पे जल यात्रा निकाली जाती है, जो अहमदाबाद के साबरमती के तट पे ये जल यात्रा निकाली जाती है। और 27 तारीख की ये रथ यात्रा की सभी प्रकार की तैयारियां जिला प्रशासन द्वारा, मंदिर ट्रस्ट द्वारा, सामाजिक संस्थाओं के साथ मिलकर ये यात्रा को यादगार यात्रा बनाने की तैयारियां की जा रही है।